જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાને લઈને ભવનાથ તળેટીમાં આવેલ ભારતી આશ્રમ ખાતે સંત વાણીને અન્ન ક્ષેત્રને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। ગિરનારની ગોદમાં આગામી 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી પ્રસિદ્ધ મહાશિવરાત્રિનો મિની કુંભ મેળો યોજાવાનો છે। ત્યારે ભવનાથ તળેટીમાં આવેલ ભારતી આશ્રમ ખાતે મેળાને લઈને તૈયારીઓ શરૂ કરાઈ છે। આશ્રમના મહંત હરિહરાનંદ ભારતી બાપુએ જણાવ્યું છે કે આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ભવ્ય મેળો યોજાવાનો છે। ત્યારે ભારતી આશ્રમ ખાતે મેળામાં આવતા ભાવિ ભક્તો માટે ભજન ભોજન અને ઉતારાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। 24 કલાક લોકોને ભોજન મળી રહે તેમજ રાત્રિના સમયે નામી અનામી કલાકારો દ્વારા સંતવાણી કાર્યક્રમ પણ યોજવામાં આવશે। ભાવિ ભક્તોએ ભવનાથ તળેટી ખાતે મહાશિવરાત્રિના મેળામાં ભારતી આશ્રમમાં ભજન ભોજન અને ભક્તિનો આનંદ માણવા અનુરોધ કરવામાં આવ્યો છે। जय गिरनारी, नमो नारायण, जय भवनाथ। આજથી મારા ગુરુદેવ હયાત હતા 2021 સુધી, ત્યારે એની પહેલાંના વર્ષે 2020માં મિની કુંભ લાવ્યા હતા। ત્યાર પછી આ વર્ષે એક મિની કુંભનું આયોજન કર્યું છે। ભવ્ય આયોજન છે। તંત્ર, સરકારશ્રી અને બધાયનો સહયોગથી આ કાર્ય થઈ રહ્યું છે। સાધુ સંતોનો પણ સહયોગ છે અને અમુક ક્ષતિ રહેતી હોય તો સુધારા વધારા કરી શકાય। તો ખૂબ સારી રીતે મેળો સંપૂર્ણ થાય એવી ભવનાથ દાદાને પ્રાર્થના। અને બધાય આપણે ભજન અને ભોજનનો મેળો છે, તો ભારતી આશ્રમમાં પધારો, ભજન અને ભોજન અને સાથે સાથે બ્લડ કેમ્પ પણ રાખવાના છે, તો એમાં લાભ લેવા પધારો અને ખૂબ ભારતી આશ્રમને રિસ્પોન્સ આપો, મુલાકાત લ્યો, તો અમને પણ આનંદ આવે કે આશ્રમે લોકો ભોજન લેવા પધારે છે। પ્રસાદ ગ્રહણ કરો અને ભજનનો આનંદ માણી। અસ્તુ, જય ગિરનારી, ઓમ।